नमस्ते दोस्तों, इस चैनल की रचना आपको जागृत करने के लिए की गई है ताकि आपको रिकवरी एजेंट परेशान करे तो आप उन्हें आरबीआई गाइडलाइंस के हिसाब से हैंडल कर सको। आपको हमारा काम पसंद है तो प्लीज इस चैनल को सब्सक्राइब जरूर करें, इससे हमें एक वीडियोस बनाने की प्रेरणा मिलेगी। थैंक यू। हेलो 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 संजय सर। बोलो। हेलो संजय जी बात कर रहे हैं सर। जी बोलिए, आप कौन बात कर रहे हो मैम? यस बैंक से बात कर रहे हैं सर। क्या नाम है आपका? आस्था पटेल। सॉरी, आस्था पटेल। આસ્થા પટેલ. ઓકે, યસ બેંક થી વાત કરો છો પટેલ બેન કે બિહાફ થી વાત કરો છો? બિહાફ થી વાત કરું શું છું। નામ છે એજન્સી નું આપણી? જીએમસી। ઓકે, બોલો બેન, શું હતું? એમ કીધું કે આ પેમેન્ટ માટે સર પર્સનલ લોનનું। તો બેન, પર્સનલ લોન નું પેમેન્ટ અત્યારે તો કઈ થાય એવું છે નહીં, કેમ કે મલ્ટિપલ લોન ટ્રેપમાં ફસાયેલા છે. રાઈટ નો કોઈ સોર્સ ઓફ ઇન્કમ છે નહીં. રાઈટ ઓફ પછી બધાને સેટલ જ કરવા પડશે. રાઇટ ઓફ પછી નેક્સ્ટ યા. મંથ બી પોસિબલ નથી। હા ના બેન, જેએફએમ છે સમજુ છું, પણ કઈ પોસિબલ નથી બેન. અચ્છા ઠીક છે, હું મારા સાહેબને ટ્રાન્સફર કરું છું, કોલ તમે વાત કરી લો ને એમની સાથે। સાહેબ ને કયો મને કોલ કરે બેન, હું બાઇક ઉપર છું. શું કહો છો? હું બાઇક ઉપર છું, મારે થોડુંક કામ છે આગળ, એમને કયો મને કોલ બેક કરી લે. ઠીક છે, કેટલી વારમાં કરાવો? લઈ લો, લાઈન ઉપર લઈ લો. ચલો, શું નામ છે સાહેબ નું? નવાઝ પઠાણ। લો પઠાણ સાહેબ ને લાઈન ઉપર. હા। हेलो हेलो। बोलो साहब। हाँ बोलिए सर, क्या प्रॉब्लम? આપનું નામ શું સાહેબ? નહીં, ગુજરાતીમાં કન્વર્સેશન કરો સાહેબ, ચાલશે, મને ફાવે છે. હા, મારું નામ નવાઝ ખાન સાહેબ। બોલો બોલો પઠાણ સાહેબ, કેમ છો? બસ મજામાં દાદા। હવે સારું કર્યું યાર, તમે એક તો મજામાં છો યાર. જેટલા ફોન આવ્યા એ કઈ મજામાં નહોતા બધા. હવે પઠાણ સાહેબ, આમાં કેવું છે, સ્ટ્રેટ ફોરવર્ડ વાત કરું છું, કોઈ પીટીપી કે વગેરે ખોટી તમને કઈ નાખીને અંધારામાં નહીં રાખવું. 4 ક્રેડિટ કાર્ડ, 5 પર્સનલ લોન, 3 બિઝનેસ લોન, 4 કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન, 2 મોટર વ્હીકલ લોન, 1 હોમ લોન, 15 નાની મોટી એપ લોન. ઓહો, ટોટલ સાહેબ 1 ની આજુબાજુ છે. 1 ઉપર છે પણ અંદર નથી. એક શેર ની આવે છે? હા, એક ની ઉપર છે અને પર્સનલ ડેપ છે 20-22 લાખનું. ઓહ, ભરાઈ ગયેલા છે સાહેબ. આમાંથી નીકળવા માટે એક જ રસ્તો છે, રાઇટ ઓફ પછી એક ને સેટલ કરવું પડશે. પ્રોપર્ટી પડી છે એ વેચીને. ઇન બિટવીન અત્યારે કાંઈ થાય એવું નથી સાહેબ. મિનિમમ કેસો, એક ઈએમઆઈ કેસો. ખરેખર જેએફએમ છે હું બી સમજી શકું છું પઠાણ સાહેબ, તમને પણ ઉપરથી પ્રેશર હશે, પણ મેં કીધું શું જો કોલ તો એક સેકન્ડમાં ઓલી બેન ને હું પીટીપી આપીને નીકળી જાત સાહેબ. હા સમજ્યા? ખબર છે કઈ વાત। ખોટી વસ્તુ કરીને મતલબ એ બિચારી ફસાઈ જાત, ધંધા તો ના કરે. આપણા ઘર એ આપણો રેનબો એક્ઝોટિકામાં મોચ વેચી નાખ્યું? ના ના સાહેબ, વેચવા કાઢ્યું છે. કોઈ ગ્રાહક હોય તો કહો. તો ત્યાં તો ગયા તો છોકરો તો એમ કીધું કે અહીંયા કોઈ રહેતું નથી આવું। કોના ઘરે વયો ગયો તો ઈ? હા, જે તમારું એડ્રેસ છે ને ભાઈ ઈ જ એડ્રેસ ઉપર રહું છું બાપા. મને ફોન કરીને તમારો છોકરો આવ્યો હોત તો સાહેબ મુલાકાત બી કરત, એને ચા પાણી નાસ્તો કરાવીને મોકલત. ના ના, એ વાત એમ કહેતા હતા કે આમ એક મકાન અમારું જ છે ને, અહીંયા કોઈ આવું સંજયભાઈ કરીને નહીં રહેતું। તો ઈ ભાઈ બિચારા બીજી કોઈક જગ્યાએ વયા ગયા છે સાહેબ. તમારે ગમે ત્યારે મુલાકાત કરવી હોય તો બિંદાસ મને ફોન કરીને કહેજો, હું મળી જઈશ. કાં તમે કહેતા હોય તો સાહેબ તમારું એડ્રેસ વેબસાઇટ ઉપરથી કાઢી લઉં, તમારી એજન્સીમાં આવીને સવારના હું તમારી કોફી પીવું. હા તો કઈ વાત નહીં, ક્યાં ના છે। ના ના પટેલ, આપણે સેટલમેન્ટ માં બેસવું છે એવું છે? સેટલમેન્ટમાં જ બેસવું પડશે સાહેબ, કેમ કે જો આમાં કેવું છે અત્યારે, ચલો ભાઈ પઠાણ સાહેબ, હું કાંઈથી પણ એરેન્જ કરીને તમારો એક ઈએમઆઈ બી ભરી દઉં, બરાબર? એ પૈસા મારા ખાડામાં જ જવાના છે. બીજી વસ્તુ, 27 બેંકોથી ડિફોલ્ટ છે સાહેબ. એકમાં જયારે મારું ફંડિંગ દેખાશે ને સાહેબ, બધાને આરટીપી નાખેલી છે, બધા મારી વાંહે કરી જશે. હા એ તો વાત જ છે તમારી। અને છેલ્લા 2 મહિનાથી સાહેબ મને એટલી પ્રેક્ટિસ થઈ ગઈ છે ને સાહેબ, હું મેડિકલ લાઈન વાળો માણસ છું. મને એમ લાગે છે કે હું ડેપ્થ રિકવરી વાળો છું, એટલું નોલેજ ગેઇન થઈ ગયું આમાં. મને બેસાડી દો ડાયલર ઉપર યાર, હું આરી એવી રિકવરી કરી દઈશ. હા હોય તો કયો સાહેબ, ડીઆરએ પાસ આઉટ કરી નાખું છું. 50 કલાકની ટ્રેનિંગ લેવી પડશે. એઝ એ પ્રોફેશન આઈ એમ અ લોયર સર, માસ્ટર કરેલું છે, એડવોકેટ છું. બરોબર જે જગ્યા ખાલી આવી જાઉં સાહેબ, બોલો. ના ના દાદા, એ વાત નહીં। તો તમારે કેટલામાં સેટલમેન્ટ કરવું છે? સાહેબ કેટલામાં તો એવું નથી, જો મારું ઇન્ટેન્શન એ નથી કે હું પબ્લિક મની છે, આ પૈસા લીધા છે કોઈને આપણે આપવા જ પડે સાહેબ. અહીંયા નહીં તો ભોગવીને જ જવાનું છે. કઈ જોડે મને કહે છે ને કે કબરમાં કોઈ કફનમાં અને કબરમાં અલમારીને જેબ લઈને નથી જતું, ખાલી હાથ આવ્યા ને ખાલી હાથ જ જવાનું છે. ખાલી હાથ આયા, ખાલી હાથ હા, જવાનું બધું। એ ઇન્ટેન્શન એ નથી સાહેબ મારું. એકચ્યુઅલી મોટા પૈસા થોડા છે ને મારા શેર બજારમાં ભરાઈ ગયા છે. એક આ વિશ્વાસમાં સમજી ગયા સાહેબ હવે તમે? એ હા, એ એજન્ટ રાખ્યો હશે કે નહીં આ શેર લઈ લો, આટલા ફંડ નાખી દો। અલા ભાઈ સાહેબ, બધું બૈરાનું દાજીનું હતો, 20-22 તોલા એ મારો ફૂંકાઈ દીધો, બધું ગયું યાર.
શું કહું તમને મારો સાહેબ પણ હતો અત્યારે? એક એજન્ટ હૈદરાબાદ નો અચ્છા શેર માર્કેટ માટે. એલો એક બે ટ્રીપ આપી, સક્સેસ ગઈ. પછી કે તમારી પાસે જેટલું ફંડ હોય નાખી દો. તો મેં નાખી દીધી એક પેટી. તમારા ગયા? પછી હા, પછી મેં કીધું 20,000 લોસ ચાલે છે. તો બોલે હોલ્ડ કરો, તમે હોલ્ડ કરો. હોલ્ડ કરતા 3 વાગી ગયા ને ક્યાં જીરો થઈ ગયું ખબર જ ના પડી. એટલે બધા ફ્રોડ લોકો. એકચ્યુઅલી મારું એમાં નથી ગયું સાહેબ, મારું એમાં નથી ગયું. એકચ્યુઅલી મેં મારા ફ્રેન્ડ ને ફંડ આપેલું. આ મારો કઈક બિઝનેસ હતો પાર્ટનરશિપમાં. અચ્છા. ઈ ત્યાંથી પૈસા ઉઠાવીને શેર બજારમાં નાખ્યા સાહેબ. મારે 1.5 લાખ રૂપિયા સેલેરી હતી સાહેબ. મારે શું જરૂર છે મગજમારી કરવાની યાર? ઇનમીન 3 જણા અમે રહેવા ખાવા વાળા યાર. એક છોકરો ને એક બૈરું મારું. 1.5 લાખ ખાધે નો ખૂટે મારા યાર. ના ખોટે. પણ આ કે ને કે ભાઈબંધીમાં ભરાઈ ગયા. પણ હવે એવું છે, ઓલા ભાઈબંધને પ્રેશર આપીને કઈ મતલબ નથી. હવે ઈ જો કઈક ઢાંકણું ફિનાઇલ બિનાઇલ નું પી ગયો ને તો હું ધંધે લાગી જાય. એને કે મેં કહ્યું ભાઈ તું મોજ કર, તારે ઘટે ને તો પૈસા મારી પાસે લઈ જજે ખાવાના. મોજ કર, જા તું તારે જલસા કર. હવે ઈ ચક્કરમાં સાહેબ શું થયું ખબર તમને? બીજો એક લોચો કહું, બેંક નું નામ તો નહીં આપતો હું, ઠીક છે. દિલ્હી સાઈડ કેસ મારા એલોકેશનમાં હતા. હવે મારા એમડી ને મારા બધા ઉપર જેટલા બી ઓફિસરો હતા એને આખી કંપનીમાં જેટલા બધા ડોક્ટરો સાહેબ જે મારા પાસે નંબરો હોય ને બધા ટેલિફોનમાં, એક ડોક્ટરોને પકડીને માણી છે. બધાની માં ફાડી નાખી. હવે મારી જોબ ગઈ. શું કરવું કહો? આવું તો ના કરવું જોઈએ. હવે સાહેબ જો એમાં કોઈ પણ છોકરો ડાયલર ઉપર બેઠો ને સાહેબ એની ગલતી ન હોય, પણ હવે શું કરે, ઉપરથી એનસી એટલે છીક આવે ને નીચે બધાને નિમોનિયા થાય યાર. આ પ્રેશર વાળું કામ છે સાહેબ બધું. એનો વાત અચ્છી તમારી દાદા. આ બધું સાહેબ છેલ્લા એમ કેવું છે કે ના હોય તો વાત કરાવી દો, અથવા એમને કહો હપ્તો ભરે. બાકી અનસર્ન એમને ના બોલવું જોઈએ. અનસર્ન એટલે સાહેબ ઓલા એમડી ને ગાળો બોલી યાર. મને કે ભાઈ તમારું પેલા મેટર પતાવો ભાઈ, પછી જોબ ઉપર આવો. અમને હેરાન કરી નાખ્યા છે. નકરા ઓટીપી બોમ્બર કોલ બોમ્બર તેના ટન ચાલુ કરી દીધા. હવે સાહેબ મને 2 મિનિટ લાગે એનું વેબસાઇટ થી એજન્સી નું એડ્રેસ કાઢતા, બોલો અહીંયા હું ઘૂસી જાત અંદર. પણ હવે આમાં કેવું હોય, કહેવાય ને કે કોર્ટ કિનારે આપણે આપણી નો વસ્તુ થાય. અને બધા પેટ માટે સાહેબ કામ કરતા હોય. જો આ જ કોલ છે સાહેબ, મારે અગર તમારો કાપવો જોત ને તો ઓલી બેન ને કે બેન એક કામ કરો, 9 તારીખ છે ને 25 તારીખે હું ગમે એમ કરીને એક ઈએમઆઈ કરી દઈશ. ઓલી બિચારી ભરાઈ જાત કે નહીં? ભરાઈ જાય. સાચી વાત છે. ના કરું ને એ કામ યાર, કેમ કે મને આ બકેટ 1 માં અનુભવ થઈ ગયો સાહેબ. બરોબર. પીટીપી કોઈને ખાલી દીધી ને તો પતી ગયો. એને કહેતા ચોખ્ખું કહો ભાઈ જે છે એ કયો, કે મારી જોડે નહીં તો નહીં. હા મારું આ સાહેબ ક્રેડિટ કાર્ડ હોત ને તો હું તમને હેલ્પ કરત, હું એમાં રોટેટ કરાવી નાખત. હા રોટેટ કરી નાખતા. હું તમારી માટે, જો તમે જે રીતની વાત કરીને પઠાણ સાહેબ, રિયલી તમે પઠાણ છો યાર. માની ગયો યાર. મુસલ્લે ઈમાન કોઈને કહેવાય ને તો આ માણસને હું આજ કહું યાર, હકથી કહું છું આજે. જો માણસની સિચ્યુએશન સમજીએ. અરે નહીં પણ આ સાહેબ મને તમે મને પઠાણ કીધું ને તો ખરેખર તમે પઠાણ છો ભાઈ. આને પઠાણ કહેવાય. પઠાણ નું ફરે તો 2 મિનિટમાં પૈસા ઉભા લે ભાઈ. હા ખબર છે. પણ આપણે એવા કામ નહીં કરતા, કોઈની મજબૂરીનો ફાયદો નહીં ઉપાડતા. આપણે ઉપર વાળાને જવાબ આપવાનું છે બધું. 100% પઠાણ સાહેબ. પણ ખરેખર તમારી જોડે મને આપણે આજ બીજા સાથે કર્યું છે, આપણે કાલ થશે. આપડી એવું બી ચાલી શકે. પણ એક વસ્તુ છે પઠાણ સાહેબ, હવે આમાં એક વસ્તુ હવે મારો મગજ ફર્યો છે. ક્યાંયથી બી એરેન્જ કરીને પણ હું આ કેસ તમારે ત્યાંથી ફ્લો થવા નહીં દઉં, એ પાક્કું છે. આમાં શું છે, આવતા મહિના સુધી આપણી પાસે છે. હા સાયકલ ડેટ સુધી તમારી પાસે? માર્ચ મંથ એન્ડ સુધી છે આપણી જોડે. અચ્છા માર્ચ એન્ડ સુધી તમારી પાસે છે. ચલો કઈક ને કઈક સાહેબ આપણે કરશું તમારી પાસેથી. મતલબ માર્ચ મહિનામાં હું તમને જો મારાથી એવું કઈક થઈ જશે ને તો હું તમને સપોર્ટ કરી દઈશ. કેશ રિસીપ્ટ ફાડજો આમાં, હું ઓનલાઈન એકાઉન્ટ થી નહીં નાખું. જો હું કઈક ટ્રાય કરું છું થઈ જાય ને સાહેબ તો જો એમાં તમારે જો મારી પાસે થોડા હા એટલે ઈ બધા ચડી બેસશે ને. એમ બી 15 દિવસમાં તો સીબી માં રિપોર્ટ કરવો જ પડે. ખરેખર તમને હું સાહેબ કહું છું, મારા ડેપ્થ રિકવરી થી કાંઈ લેવું દેવું નથી, પણ છેલ્લા 2 મહિનાથી જો હું ધડીકા લઉં છું ને આખી સિસ્ટમ તમારા મારા મગજમાં ઘૂસી ગઈ છે. બોલો તમને એમ લાગતું હશે કે સામે વાળો નોલેજેબલ પર્સન છે, એને આ લાઈનમાં એવું લાગે. મને કાંઈ ખબર નથી. આ તો ઈ તમે બોલો પીટીપી આપી હતી, ઓલો કે પીટીપી શું થાય, પ્રોમિસ ટુ પે, આરટીપી એટલે રિફ્યુઝ ટુ પે, એ બધું ઓલો શીખવાડે. હું પૂછું પાછો ભાઈ આનો મતલબ શું થાય? મેં કીધું હા ભાઈ હું એમ બોલ્યો તો 20 તારીખે આપી દે. એ કે સાહેબ તમે પીટીપી નાખી તમે મને હલવાડી દીધો. જે હોય હકીકત જ કહી દેવાની કે ના અત્યારે નથી ભાઈ, તમે પીટીપી ના લેતા, તમે ના ભરાતા અને મને પછી હેરાન ના કરતા. ના તો એ બિચારા આપણે કોઈક ને હવે જો મેં આ સાહેબ તમારી યારે વાત કરવાનું રીઝન એક જ હતું કે ઓલી બેન છે ને પ્રેશર કરતી હતી થોડી. મેં કીધું બેન એક કામ કરો મને સિનિયર આરે વાત કરાવી દો. તો મારે એને ખોટી પીટીપી નાખીને હલવાડવી નહોતી. બિચારી બહુ સારી દીકરી હતી, બહુ સારી છોકરી હતી. ના વાંધો નહીં, હું કહી દઈશ નહીં કરે કોલ વગેરે. તમે મને આગળથી કોલ કરજો આ મેડમ ને. પાક્કું સાહેબ કરજો, આપણે મળી લઈશું આવતા. અને પઠાણ સાહેબ એકાદી વિઝિટ મરાવી તો છોકરાને કહો મને ફોન કરીને આવે, ફોટો પડાવીને નાખી દો ને. એ તો નાખી દીધું છે, કઈ વાંધો નથી. ઠીક પઠાણ સાહેબ, થેન્ક યુ સો મચ સર. બહુ આનંદ થયો સાહેબ તમારી યારે વાત કરીને. થેન્ક યુ સર. થેન્ક યુ સાહેબ.